જાડેજા સાહેબ, આખા દેશના લોકોને 111 કરોડની વસ્તીને ઓળખ કાર્ડ આપવાની વાત અત્યારે ચર્ચામાં છે. આપ આ યોજના લઈને સૌથી પહેલા આવ્યા હતા અને હવે કેન્દ્ર સરકાર પણ આ યોજના માટે ગંભીરતાથી વિચારી રહી છે. કેન્દ્ર સરકારે એક યોજના લાવી હતી. જે રાજ્યો સરહદી છે એ સરહદી રાજ્યોના સરહદી જિલ્લાના લોકોને ઓળખપત્ર આપવા. આ યોજનાનો પણ અમલ થઈ શક્યો નથી. તો આટલી મોટી યોજના 111 કરોડની વસ્તીને આપ આશાવાદી એટલા બધા છો કે આ સફળ થશે? ના સર, એમાં એવું છે કે ત્યારે ટેકનોલોજીનો પૂરો ઉપયોગ નતો કર્યો. ખાલી કાર્ડ જ આપ્યા હતા. ખાલી કાર્ડનો કોઈ મિનિંગ નથી, પહેલેથી હું કહું છું. કારણ કે સાહેબ ઇન્ડિપેન્ડન્ટ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન આપણી પાસે હોવી જોઈએ. કાર્ડનું ડુપ્લિકેશન ઇઝીલી થાય. નોટોનું 500 ને 1000 નોટોનું ડુપ્લિકેશન થાય તો કાર્ડનું તો થઈ જ શકે. એટલે એટલા માટે આપણે સાહેબ સતત જે આપણી પાસે વર્લ્ડની લીડર જે કહેવાય એવી ઇન્ફોસિસ કંપનીઓ છે, ઇન્ફોસિસ છે, TCS છે, તો એ લોકોને કઈ વેબસાઇટ આપણી હેક ન થાય એવી કંપનીના કોન્ટ્રાક્ટ આપવામાં આવે તો વેબસાઇટ અને કાર્ડ બેનું કોમ્બિનેશન કરી અને જે આપે કીધું એ પ્રશ્નનો ઉકેલ શકાય છે. એક જ વાત છે કે જે પ્યોરલી જેવી રીતે નંદન નીલકાણી નિમણૂક કરી એવી રીતે પ્યોરલી જે સાયન્ટિફિક માઇન્ડના માણસો છે, ખાલી પોલિટિકલ બેઝ ઉપર નહીં, એવા માણસોના જવાબદારી સોંપવામાં આવે અને જે વિજ્ઞાનને સમજી શકે એવા વ્યક્તિઓને જવાબદારી સોંપવામાં આવે તો મારી દ્રષ્ટિએ 100% કરી શકાય છે. 111 કરોડ કેટલા બધા મીંડા લાગે. આટલી બધી પ્રજાને ઓળખ કાર્ડ આપવાની યોજના આપ વિચારી રહ્યા છો, અંદાજે કેટલો ખર્ચો થઈ શકે? કારણ કે બાયોમેટ્રિક પ્રકારના કાર્ડ હોવા જોઈએ, એટલે સરકારે તો અત્યારે સિમ કાર્ડમાં બધી વિગત હોવી જોઈએ. આપ કહો છો એક કાર્ડ તૈયાર કરવા પછી કેટલો ખર્ચ થાય? એ જે ડિઝાઇન જે પ્રોડક્શન કાર્ડનું આપણે કહી છીએ એ 25 રૂપિયામાં થઈ જાય. કાર્ડનું પ્રોડક્શન આપણે કહી છે ને, પણ એ સિવાયની ઇન્ફોર્મેશન બીજી આપણે કરીએ તો એક કાર્ડ દીઠ તમે 100 રૂપિયા ગણો મેક્સિમમ મારી દ્રષ્ટિએ. એટલે એટલો યુઝ ખર્ચો નથી. પણ સરકાર એટલા માટે કે સરકાર ડુપ્લિકેશન ઓફ વર્ક કરે છે. અત્યારે જે મેં કીધું આપને કે બીજી જગ્યાએ જે ખર્ચો આપણો થાય છે, પાન કાર્ડ બનાવવામાં ખર્ચો થાય છે, ઇલેક્શન કાર્ડ બનાવવામાં ખર્ચો થાય છે, એ બધો કાર્ડ નાખો ને આમાં નાખી દો, 1 રૂપિયા વધારે ખર્ચો નથી. એ મારી ગેરંટી છે. ચલો, આ કાર્ડ આપી પણ દીધા અને પ્રજા દેશની પ્રત્યેક વ્યક્તિના પાસે આ કાર્ડ આવી પણ ગયા. એક કાર્ડમાં કઈ કઈ વિગત નખાશે કે જે ઉપયોગી થઈ શકે વ્યક્તિને પણ? વ્યક્તિને પોતાને દાખલ કે ભાઈ મેં ઓળખ કાર્ડ મેળવ્યું, મને શું ફાયદો? તો મને ફાયદો ના તો એટલું સબ બતાવવાનો નથી. ડેફિનેટલી સર. તો એમાં કઈ કઈ વિગતો નાખવામાં આવે? મેં જે પ્રપોઝલ સાહેબ કરી છે એમાં સરકારે કીધું વ્યક્તિની ટોટલ ઇન્ફોર્મેશન, કોઈ વસ્તુ છુપાવવાની જરૂર નથી. કારણ કે છુપાવવું હોય તમારે ખોટું કરવું હોય તો છુપાવવું પડે. એટલે વ્યક્તિનું નામ ટોટલ, એના પિતાનું નામ, એના માતાનું નામ, એના ટોટલ પરિવાર, મિલકતો કેટલી છે, કેટલી ટોટલ મિલકત એની, એના 10 આંગળાના નિશાન, ટોટલ આઈડી, એનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ, એની મિલકત જે પણ હોય, જેથી કરીને જે ગરીબ વર્ગનો જે લાભ છે, પાસપોર્ટ નંબર આવે, આ બધું ટોટલ એક પણ વિગત બાકી નહીં એવી ડિટેલ ઇન્ફોર્મેશન હોય એની. જેથી કે મેટ્રિમોનિયલ ઇન્ફોર્મેશન હોય, લગ્ન કરેલા છે, કુંવારો છે, છોકરા કેટલા છે, એના પેરેન્ટ્સ કેટલા છે, રિલેટિવ કોણ કોણ છે, ટોટલ ઇન્ફોર્મેશન હોય. નેટિવની ખાસ ઇન્ફોર્મેશન હોય અને નેટિવથી જેને નંબર આપવામાં આવે જેથી કરીને જે વેતન જ્યાંનું હોય ત્યાંના લોકો એને ઓળખતા હોય. આ કાર્ડ આપવામાં જે રીતે પાસપોર્ટની અંદર પોલીસ ઇન્વેસ્ટિગેશન થાય છે, એમ દરેક વ્યક્તિને કાર્ડ આપતી વખતે પોલીસ ઇન્વેસ્ટિગેશનની જોગવાઈ આપ વિચારી છે કે આવી કોઈ યોજના? એ સાહેબ જરૂર નથી. પોલીસ પણ છે ને, પોલીસ પણ ભૂલ કરે છે. કારણ કે પોલીસનો સ્ટાફ બહુ ઓછો છે. એક પોલીસ 1 લાખ માણસોને ક્યાં તપાસ કરવાનો છે? તો એટલે જે બેસ્ટ મેં આપણે રસ્તો બતાવ્યો, અધિકારી કેટલા લોકોનું વેરિફિકેશન કઈ રીતે કરવા જાય, કેવી રીતે પહોંચ્યું? ના સાહેબ, 150 માણસોનું જ કરવાનું છે. એક કર્મચારી છે જે ક્લાસ 3 કર્મચારી છે, એને ખાલી 150 વ્યક્તિનું આઈડેન્ટિફિકેશન એની ઘરની આજુબાજુ રહેતા હોય એનું કરવાનું છે. અને એની ઈ કર્મચારીની જવાબદારી પછી ખાલી વેરીફાઈ ઓફિસરે કરવાનું છે. એટલે એ શક્ય છે. આપે વાત કરી કે ત્રાસવાદને અટકાવી શકાય, માણસની આઈડેન્ટિટી થાય એટલે એને ઓળખી શકાય. આ બિલકુલ લીક પ્રૂફ યોજના છે આપણી દ્રષ્ટિએ? ક્યાંય એરર નો આવી શકે? ના સાહેબ, 99.99% આ લીક પ્રૂફ યોજના છે. સાયન્ટિફિકલી એને અમલ કરવામાં આવે તો. કારણ શું છે કે આપણા જે 99% માણસો છે એ હાઈલી ટેકનોલોજીકલ ટેકનોસેવી નથી. એટલે જે એ એટલું બધું કોમ્પ્યુટર કે એટલું નથી જાણતા. એટલે એમાંથી લૂપહોલ સામાન્ય માણસ નથી કરી શકવાનો. સામાન્ય માણસો ત્રાસવાદ સાથે પણ સંકળાયેલા નથી હોતા. હા, એટલે જ કહું છું ને, ત્રાસવાદ સાથે હાથો બનાવે છે ને સામાન્ય માણસને હાથો બનાવે છે. તે વગર તો ત્રાસવાદ થઈ શકતો નથી. જાડેજા સાહેબ, માની લો કે એક્સ નામની વ્યક્તિ પાસે ઓળખ કાર્ડ છે,
કોઈ ત્રાસવાદી પ્રવૃત્તિ સાથે એ પણ સંકળાયેલો છે. હાજી. કોઈક ઠેકાને બોમ્બ બ્લાસ્ટ કરવા માટે એ વ્યક્તિનો એક માધ્યમ તરીકે ઉપયોગ પણ થયો છે. હાજી હાજી. પણ જ્યાં સુધી એક્સ નામની વ્યક્તિ આ બોમ્બ બ્લાસ્ટ કરે છે પ્રૂવ નહીં થાય ત્યાં સુધી એની પાસે ઓળખ કાર્ડ છે, એનો આપણને ફાયદો પોલીસ ઇન્વેસ્ટિગેશન ટીમને કઈ રીતે થવાનો છે? હું આપને કહું સાહેબ, દાખલા તરીકે આપણે જે અમદાવાદ સિવિલમાં બોમ્બ ધડાકા થયા તો એ લોકો ટોલ ટેક્સ થી આવ્યા, 10 વખત ટોલ ટેક્સમાં ખોટી નંબર પ્લેટ થી આવ્યા. બરાબર. આપણે જે એક્શન પ્લાન બનાવ્યો છે એમાં એ પણ લખ્યું છે કે ટ્રાફિક પોલીસને દૂર કરવી જોઈએ. ટ્રાફિક પોલીસની કોઈ જરૂર જ નથી. જ્યાં પણ ટોલ ટેક્સ છે અથવા તો જ્યાં ટ્રાફિક પોઈન્ટ છે ત્યાં ટ્રાફિક વોચ કેમેરા, સ્પીડ કેમેરા મૂકી દો અને નંબર પ્લેટ થી દરેકને જે આપણે રજીસ્ટ્રેશન કરીએ છીએ આરટીઓમાં એને ઇન્ટરનેટમાં નાખી દો. એટલે ગાડી નીકળે કે ફલાણી પદ્મકાંત ભાઈની ગાડી છે, આ જુવાના નંબર શું છે, તરત તમને ઇન્ટરનેટમાં આવે. એટલે ખોટી નંબર પ્લેટ ગાડી તરત જ પકડાઈ જાય. અચ્છા. એટલે શું કે વ્હીકલ હોય ને સાહેબ, ખોટા વ્હીકલ થી પેલા તો આવે છે. જે તે વ્યક્તિના વાહનનો નંબર પણ એ ઓળખ કાર્ડની અંદર મેમરીમાં નખાયેલો, એમાં નખાઈ જાય અને એની ટોટલ ઇન્ફોર્મેશન ક્યાંય પણ કોઈ પણ વાહનની માહિતી જોતી હોય તરત જ તમને એક ક્લિકમાં મળે. એટલે જે કોઈ વાહનની ચોરી થઈ તેને રજીસ્ટર ફરિયાદ કરે એફઆઈઆર તો તરત જ ઇન્ટરનેટમાં આવી જાય કે આ વાહન ચોરી થઈ ગયું છે. એટલે ક્યાંય પણ એ વાહન જાય એ મુવમેન્ટ જ ન કરી શકશે. રેલવે ટિકિટ તમારે જોતી હોય તો તમારે આઈડી નંબર આપવો પડે, તમારે પ્લેન ટિકિટ જોતી હોય તો આઈડી નંબર આપવો પડે, મોબાઈલ જોતો હોય તો આઈડી નંબર આપવો પડે. આપણે જોશું કે બીજા નામે મોબાઈલ લઈને જે ત્રાસવાદ કરે છે, ત્રાસવાદી વચ્ચે કમ્યુનિકેશન પણ જરૂરી છે ને. એટલે એ પ્લેનમાં મુસાફરી ન કરી શકે, રેલવે મુસાફરી ન કરી શકે, બસમાં મુસાફરી ન કરી શકે, મોબાઈલ ન વાપરી શકે. એટલે ટૂંકમાં ત્રાસવાદ બહુ ડિફિકલ્ટ પડી જાય. ત્રાસવાદ બહુ ડિફિકલ્ટ થઈ જાય. પણ આ ઓળખ કાર્ડની યોજના આ દેશમાં અમલી બનતા હજુ ઘણો બધો સમય લાગશે એવું લાગે છે આપને? કેમ કે જે તબક્કાવાર યોજના અમલ કરવાનું વિચારી રહી છે કેન્દ્ર સરકાર, શરૂઆતમાં 18 વર્ષથી ઉપરના લોકો માટે વિચારે છે અને એ પછી આગળ યોજના વધશે. આપ માનો છો કે બાળકોને પણ સાંકળી લેવા જોઈએ આમાં? હા સર, ચોક્કસ બાળકોને સાંકળી લેવા જોઈએ. કારણ કે ભારતમાં આપણે બાળકોના અપહરણનો એક બહુ મોટી સમસ્યા છે. એટલે કોઈ દાખલા તરીકે કોઈ બાળકને કોઈ અપહરણ કરી ગયું તો એ બાળકને રાખશે ક્યાં? જ્યાં પણ રહેશે ગેસ્ટ હાઉસ બેસે, સગાની જશે કે આ કોનું બાળક છે, તરત ઇન્ટરનેટ થી જોવો કોનું બાળક છે, તરત પકડાઈ જાય. એટલે બાળકોને પણ આઈડેન્ટિફાય કરે એટલા માટે જરૂર છે બાળકોની સલામતી માટે. બાળકોની સલામતી માટે આ પ્રકારની આઈડેન્ટિટી જરૂરી છે. સામાજિક જે વિશ્વમાં ક્યાંય નથી પણ મેં પ્રપોઝ કરી છે, સરકારે પણ સ્વીકારી. સંબંધોમાં આ પ્રકારનું ઓળખ કાર્ડ એ આપણને ઉપયોગી થઈ શકે. હાજી. આ ઓળખ કાર્ડ એકમાત્ર એવું સાધન છે કે જે માત્ર આવા સામાજિક સંબંધોમાં ઉપયોગી થઈ શકે? કેમ કે હું આપને વાત કરું કે આપણે કીધું કે વ્યક્તિની મિલકતો કેટલી છે, વ્યક્તિનું મૂળ નેટિવ કોઈ છે, વ્યક્તિ હાલ ક્યાં નોકરી કરી રહી છે, એનું બેંક બેલેન્સ કેટલું છે, એની પ્રોપર્ટી, આ બધી વિગતો અંદર આવશે અને એની ખરાઈ થતી હોય છે. આ ખરાઈ થયા પછી વ્યક્તિનો અંદરની છબી જે છે એ તો હવે સાહેબ તો સગાઈ કરે એને કરવી જોઈએ. છતાં આપણે કહું અત્યારે ખરેખર મેરિડ લોકો બીજી વખત લગ્ન કરી જાય છે ફ્રોડ કરીને. લંડન થી આવે એ પ્રકારના સંબંધો એમાં બ્રેક લાગે. જી. ઘૂસણખોરોને અટકાવવા માટે હાજી આ પ્રકારની આઈડેન્ટિટી આપણને ઉપયોગી થાય. પરંતુ માની લો કે કોઈ એક સરહદ ઉપરથી બાંગ્લાદેશથી ઘૂસણખોરો આ દેશમાં આવ્યા, હાજી, તમામની પાસે ઓળખ કાર્ડ આપણે આપી દીધા છે. આ ઘૂસણખોરોને આઈડેન્ટિટી ત્યારે આપણે કરી શકીએ કે આ ઘૂસણખોરો છે કે જયારે પકડાય અને એની પાસેથી ઓળખ કાર્ડ ન નીકળે. તો એ લીક પ્રૂફ યોજના તો છે ને અહીંયા? કેમ કે જયારે રોજ માંગવામાં નથી આવતી. ના, હું આપને કહું સાહેબ, આપણા જેટલા નાગરિકો છે, એક દિવસનું બાળક એને આપણે નંબર આપી દીધો, બરાબર? એટલે આપણા 100% સિટીઝન આઈડેન્ટિફાઈ થઈ ગયા. પછી કોઈ પણ માણસ અહીંયા આવશે ક્યાંક તો જશે ને, કાં તો રેલવેમાં જશે, કાં તો પ્લેનમાં જશે, ક્યાંક તો જશે ને. બતાવવું પડશે, તરત જ નંબર આપવો પડે ને સાહેબ. તે વગર કઈ શક્ય જ ન બને. કારણ કે તમારી પાસે કાંઈ નો નામ તો હોય ને. અને ચાલો કે અમે ભાઈ ગામડાનો માણસ છું, કાર્ડ નથી મારી પાસે, તો નામ તો આખું હોય ને. એટલે નામથી કાઢો એટલે તરત એના આગળ નિશાન નીકળે, બધું નીકળે. એટલે ટૂંકમાં ગમે તે બહારનો માણસ આવી જાય તો તરત જ એક જ દિવસે પકડાઈ જાય. ડોક્ટર સાહેબ, આપ જે રીતે આશાવાદી છો, અમારી ખૂબ ખૂબ શુભકામનાઓ કે આપની આ આશાઓ ફળીભૂત થાય, સક્સેસ જઈએ, ઓળખ કાર્ડ અપાય દરેક નાગરિકને. એક નાનકડો સવાલ છેલ્લે, આ લોકમંચના કાર્યક્રમના સમાપનમાં સમયની થોડી અવધિ છે એટલે હું આપને પૂછી રહ્યો છું. વિશ્વના દેશોમાં ભારતનું વહીવટી તંત્ર ભ્રષ્ટ હોવાનું ટોપ 10માં આવે છે. હાજી હાજી. જયારે વહીવટી તંત્ર આટલું ભ્રષ્ટ હોય ત્યારે આ યોજના કદાચ અમલમાં આવી જાય તો પણ સફળ થઈ શકે કે કેમ? ત્યારે તંત્ર ભ્રષ્ટ હોય ત્યારે. બહુ સારો આપણે પ્રશ્ન કર્યો સાહેબ. હું એટલા માટે આપને કહું છું કે પેલા દ્રષ્ટાંત આપું એટલે આપને સમજાઈ જાય કે રેલવેમાં પેલા બેફામ ભ્રષ્ટાચાર હતો, આપ જાણો છો. અને કોમ્પ્યુટર આવ્યા પછી રેલવે અત્યારે
10,000 થી 25,000 કરોડનો નફો કરે છે. એટલે મારું ટ્રાફિક પોલીસનું એટલે મને કીધું ટ્રાફિક પોલીસ કાઢી નાખો, કેમેરા મૂકી દો, કારણ કે કેમેરા કોઈ શરમ ન રાખે, મ્યુનિશન છોકરો હોય તો એને દંડ કરે, એટલે ઘરે બિલ મોકલી દો. એવી રીતે ટેકનોલોજીથી ભ્રષ્ટાચાર ભારતમાં માત્ર ટેકનોલોજીથી કાબુમાં આવશે એ હું માનું છું ચોક્કસપણે. એટલા માટે આપના એ પ્રશ્નો પર એ જવાબ છે કે ટેકનોલોજીથી ભ્રષ્ટાચાર કાબુમાં લઈ શકશે. ટેકનોલોજીથી ભ્રષ્ટાચારને નાથી શકાશે, ટેકનોલોજીથી ત્રાસવાદને નાથી શકાશે. ઓળખ કાર્ડ યોજના, ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજાનું કહેવું છે કે આ એક માત્ર યોજના છે કે જે ઘૂસણખોરોને અટકાવી શકશે, ઘૂસણખોરોની ઓળખ કરી શકશે, ઉપરાંત ત્રાસવાદને અટકાવી શકાશે, ભ્રષ્ટાચારને નાબૂદ કરી શકાશે. મલ્ટિપલ યોજના, મલ્ટિપલ કામો માટે ઉપયોગમાં આવનારી આ યોજના, અને કેન્દ્ર સરકારે જ્યારે વિચારે છે કે દરેક નાગરિકને એનું ઓળખ કાર્ડ હોવું જોઈએ. ઇન્ફોસિસના કોઓર્ડિનેટર નંદન નીલેકનીને જ્યારે તેમને ગઈકાલે એમને પોતે કેન્દ્ર સરકારે પોતાને આમંત્રણ આપ્યું છે પોતાના ત્યાં કામ કરવા માટે, કેન્દ્રીય કેબિનેટનો દરજ્જો તેમને આપવામાં આવશે. યોજના આવનારા મહિનાઓમાં, વર્ષોમાં અમલની દિશામાં આગળ વધશે ત્યારે કદાચ ઘણી બધી એરર વચ્ચે આવશે, ઘણા બધા લીકેજીસ આવશે. એ લીક પ્રૂફ યોજના એટલે 100% આ યોજનાને બહુ જ અસરકારક રીતે અમલમાં મૂકવા માટેનો પ્રયાસ કેન્દ્ર સરકાર દ્વારા થશે. આશા રાખીએ કે આ યોજના સફળ થાય અને આટલા મોટા દેશમાં, વિશ્વના સૌથી મોટા બીજા નંબરના લોકશાહી દેશ એવા ભારત દેશમાં આ યોજના જો અમલમાં આવે તો સ્વયં